ભાગ્યશાળી પુરુષના લક્ષણો. એક છે, જે પુરુષોનું માથું ગોળ હોય છે અને કપાળ પહોળું હોય છે, એવા પુરુષો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અને જે પુરુષની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે, તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે. જે પુરુષની હથેળીની મધ્યમાં તલ હોય છે, તેના વિશે કહેવાય છે કે તેમને સુખ અને સમાજમાં ઘણું સન્માન મળે છે. આ ઉપરાંત આવા લોકોને ધનની પણ કોઈ કમી નથી હોતી. 2 નંબર, જો પુરુષની નાભી ઊંડી અને ગોળ હોય છે, તો તેના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી. જો કોઈ માણસનું પેટ માંસથી ભરેલું, સીધું અને ગોળ હોય તો તે વ્યક્તિ ધનવાન છે. આવા લોકો બધા સુખ મેળવે છે. ટૂંકી ડોક અને સામાન્ય ડોક શુભ માનવામાં આવે છે. આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. જો હથેળીનો વચ્ચેનો ભાગ ઊંચો દેખાય તો આવા લોકો દાન આપનાર હોય છે. 3 નંબર જોઈએ. જે લોકોના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ, બાણ અને ધ્વજાના નિશાન હોય છે, તેઓને જીવનના અમુક સમય શાસન કરવાનો અધિકાર ચોક્કસ મળે છે. આવા લોકોને જમીન અને મકાનના નિર્માણમાં પણ સફળતા મળે છે અને દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે. 4 નંબર જોઈએ. જે માણસની આંખો વાદળી કમળ જેવી હોય છે, તે સર્વશક્તિનું સુખ ભોગવે છે. આવા લોકોના હાથમાં પ્રસિદ્ધિ હોય છે અને તેઓ જે પણ કામમાં હાથ અજમાવે છે, તેમાં તેમને સફળતા મળે છે. જે લોકોના હાથમાં 6 આંગળીઓ હોય છે, તે લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. 5 નંબર જોઈએ. જે પુરુષના હાથ પર યવ એટલે કે જવ જેવા નિશાન હોય છે, તેઓ તેમના પરિવારના ગૌરવ અપાવે છે. આવા લોકોને સુખ સુવિધાનો આશીર્વાદ મળે છે અને તેઓ નમ્ર, મૃદુભાષી હોય છે. તેઓ કુળનું નામ રોશન કરે છે. આવા લોકો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તેમના ભાગ્યમાં રાજયોગ છે અને પરિવારમાં કીર્તિ લાવે છે. 6 નંબર જોઈએ. સારું તન અને મન હોવું એ સૌભાગ્યની નિશાની છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે ભાગ્યશાળી હોવાથી પ્રથમ નિશાની સ્વસ્થ શરીર છે, કારણ કે સ્વસ્થ શરીરમાં જ સુખ અને સમૃદ્ધિ રહે છે. જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો પૈસા કે સંપત્તિ કોઈ કામમાં નથી આવતી. જેઓનું શરીર સ્વચ્છ છે, તેઓ પોતાને ભાગ્યશાળી માની શકે છે, કારણ કે આનાથી તમે પૈસા પણ કમાઈ શકો છો અને જીવનના તમામ આનંદ માણી શકો છો. 7 નંબર જોઈએ. સદગુરુનો સંગ પણ સૌભાગ્યની નિશાની છે. સદગુરુના મતલબ એવો વ્યક્તિ છે જેની પાસેથી તમે કાંઈ એવું શીખી શકો જેનાથી જીવનમાં તમને ક્યારે પણ જીવનમાં આવતી સમસ્યાનો સામનો કરવામાં મુશ્કેલી ન આવે. જે તમને એવું જ્ઞાન આપી શકે જેનાથી તમે ગમે ત્યાં ધન અને માન સન્માન પ્રાપ્ત કરી શકો છો. આવા ગુરુ મળવા એ ભાગ્યશાળી હોવાની નિશાની છે. મહાભારતમાં વિદુરજીએ ભાગ્યશાળી હોવાના આ લક્ષણનું પણ વર્ણન કર્યું છે. 8 નંબર જોઈએ. ગુણવાન સંતાન હોવું એ પણ વ્યક્તિના ભાગ્યશાળી હોવાની નિશાની છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિના બાળકો સંસ્કારી,
શિક્ષિત અને માતા પિતાનો આદર કરે છે તેમને વૃદ્ધાવસ્થા સુધી સુખ પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ મૃત્યુ પછી પણ પરલોકમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. 9 નંબર જોઈએ, જે પુરુષ પોતાના પરિવારનો સાથ નિભાવે છે તેમજ મિત્રો અને પરિવાર સાથે હંમેશા સંપર્કમાં રહે છે તેવા પુરુષો ભાગ્યશાળીના ગણી હોય છે. જે પુરુષ પોતાના વખાણ નથી કરતો તે પુરુષ ભાગ્યશાળી હોય છે, કારણ કે શાસ્ત્ર અનુસાર જે પુરુષ પોતાના જ વખાણ કરે છે તે અહંકારી હોય છે અને અહંકાર ન હોય તે પુરુષ ભાગ્યનો ગણી હોઈ શકે છે. 10 નંબર જોઈએ, સુકન્યા કન્યા મેળવી એ પુરુષના ભાગ્યશાળી હોવાનો સચૂક માનવામાં આવે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે સ્ત્રી પરિવારની મર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાના પરિવાર માટે કામ કરે છે તે સુકન્યા છે. જે પુરુષને સુકન્યા પત્ની મળે છે તેની આવક ઓછી હોય તો પણ તેના ઘરમાં સુખ શાંતિ રહે છે. સદાચારી પુરુષ તેમની પત્નીઓ પ્રત્યે વફાદાર હોય છે અને તેમને સુખ દુઃખનું ધ્યાન રાખે છે. 11મું જોઈએ, કાયમી આવક નસીબદાર હોવાનું સૂચન માનવામાં આવે છે. જો તમને અચાનક ખૂબ જ પૈસા મળી જાય અને પાછળથી તમારી આવકના સ્ત્રોતમાં અવરોધ આવે તો તેને સૌભાગ્યની નિશાની માનવામાં આવતી નથી. તેઓ તમારું નસીબ સાનુકૂળ રાખવા માટે અચાનક ધનવાન બનાવવાને બદલે નિશ્ચિત આવક પર ધ્યાન આપો. જો તમે નોકરી બદલો છો તો ધ્યાનમાં રાખો કે તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં તમે કેટલાક સમય ખુશીથી કામ કરી શકશો. પૈસાના લોભને લીધે નોકરી બદલાવી ક્યારેય નસીબમાં બાધક બની જાય છે. 12 નંબર જોઈએ, તમને જણાવી દઈએ કે જે પુરુષ પોતાની જિંદગીમાં સંતુષ્ટ રહે છે એટલે કે તેની પાસે જે તેમાં ખુશ રહે છે અને તેને જ શ્રેષ્ઠ માને એવા પુરુષ પણ ભાગ્યશાળી હોય છે. જે પુરુષ પોતાની નીચી વાતો કોઈની સાથે શેર નથી કરતા તે પુરુષ ભાગ્યશાળી હોય છે, કારણ કે શાસ્ત્ર અનુસાર પોતાની નિજી વાતો ગોપનીય રાખવી જોઈએ, તેને ઉજાગર ન કરવી જોઈએ, નહીં તો તમારા ભાગ્યમાં દોષ ઉત્પન્ન થઈ શકે છે. 13 નંબર જોઈએ આપણે, કોઈ એવો પુરુષ જે એક સારો શ્રોતા હોય, મતલબ જે પુરુષ બોલવા કરતાં સાંભળવામાં વધારે રસ ધરાવતો હોય તેવા પુરુષનું વૈવાહિક જીવન સફળ અને સુખી રહે છે. જેથી તે પુરુષ પણ ભાગ્યશાળી ગણાય છે. જે પુરુષ સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરે છે તે પુરુષ પણ ભગવાનની કૃપા રહે છે. તેમજ તે પુરુષ પોતાના જીવનમાં સુખી રહે છે. તેથી તેવા પુરુષ પણ ભાગ્યશાળી ગણાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા બોલો રાધે રાધે.